ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસરમાં વરસાદ દરમિયાન આરસીસી રોડના કામને લાગતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। આ અંગે કોન્ટ્રાક્ટર સુપરવાઇઝરે સ્પષ્ટ કરી છે। કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરની સ્પષ્ટતા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરના જણાવ્યા અનુસાર વાયરલ થયેલ વિડીયો તદ્દન ખોટો છે। તેમણે કહ્યું છે કે અચાનક વરસાદ શરૂ થતાં તેમની ગાડીને નુકસાન ન થાય તે માટે આશરે 10 ફૂટ દૂર માલ નાખી દેવામાં આવ્યો હતો। સુપરવાઇઝરે ભારપૂર્વક જણાવ્યું કે નવીનીકરણ થઈ રહેલા રોડ ઉપર કોઈ માલ નાખવા આવ્યો નથી। તેમણે ઉમેર્યું કે જે વ્યક્તિ આ વિડીયો ઉતાર્યો છે તે જંબુસરમાં ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા જાતે ચકાસી કરી શકે છે। આ સ્પષ્ટતા દર્શાવે છે કે વાયરલ વિડીયોમાં દર્શાવવામાં આવેલી બાબત ભ્રામક છે અને રોડનું કામ નિયમો અનુસાર જ ચાલી રહ્યું છે। બાઇટ અજીતભાઈ સુપરવાઇઝર, રિપોર્ટર દિવાન નજીર, વેડજ। જંબુસર નગરપાલિકાના રોડની કામગીરી જે ડંકરી બાજુથી ડેપોના રોડની કામગીરી ચાલે છે એની તમામ દેખરેખ હું રાખતો હોઉં તો કોઈ જંબુસરના જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો વાયરલ કરેલ એ વિડીયોના અનુસંધાનમાં હું એ બાબતનો ખુલાસો આપું છું કે જે તે દરમિયાન અમારો ડીએલસીનો માલ ચાલતો હોય અને બપોરના સમયગાળા પહેલાં વરસાદી વાતાવરણ ન હતું, ત્યારબાદ વરસાદી વાતાવરણ બનેલું અને તે સમય દરમિયાન અમારો જે માલ બનેલો એ માલને અમોએ અમારા મશીનમાં 1.5 થી 2 ક્યુબનો માલ પડતા પ્લાન્ટ ઓપરેટરનો ફોન આવતા વરસાદી વાતાવરણ બનતા અમે પ્લાન્ટ બંધ કરેલ અને અમારી જે ટીએમ ગાડી છે એ 40 થી 45 લાખની આવતી હોય એને નુકસાન ના થાય એટલા માટે એ માલને અમે યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો હોય તો અમારી રોડની કામગીરીથી 150 મીટર દૂર એક ખાડો હોય તો એ ખાડામાં અમારો એ માલ અમે નાખી દીધેલો હોય તો જંબુસરના કોઈ જાગૃત નાગરિકે આ ફોટો વિડીયો વાયરલ કરેલો એ તદ્દન વાહિયાત વાત છે અને એ તદ્દન ખોટી છે। એના અનુસંધાનમાં આપણે કોઈ પણ વ્યક્તિ એની સ્થળ મુલાકાત કરી શકે છે, કારણ કે જે જગ્યા અમારી આરસીસી પેનલ ભરાતી હતી ત્યાંથી આ 150 મીટર દૂર આ ખાડો હતો અને જે જગ્યામાં ડબ્લ્યુએમએલ કે જીએસટી નાખવાનું હોય એ જગ્યાએ આ માલનો નિકાલ કરેલ, જેથી અમારા મશીનને કોઈ નુકસાન થાય નહીં કે અમારી કોઈ કામગીરીને નુકસાન થાય નહીં। એટલે આ વિડીયો જે વાયરલ કર્યો છે તદ્દન ખોટો છે।